કિનારે કરદમ કરીને એક મહાત્માજી, જીતેન્દ્રિય મહાત્માજી છે, સતત હરિભજન. પણ કરદમ ઋષિ એકવાર પરમાત્માને એવી સ્તુતિ કરી, ભગવાનને એમ કહી દીધી કે મારા સ્વભાવને અનુકૂળ જો મને કોઈ પત્ની મળે તો હે પરમાત્મા, મારે લગ્ન કરવાની ઈચ્છા છે. એવો આંતરિક સંકલ્પ અમે તમને શું આપીએ, એક અમારી કન્યા છે, અમે તમને સમર્પિત કરવા માંગીએ છીએ. આપ જો અમારી કન્યાનો સ્વીકાર કરશો તો અમે તમારા ખૂબ ખૂબ આભારી બનીશું. કરદમે સ્વીકાર કર્યો કન્યાનો. આચરણ કન્યા જેવા આવ્યા તો હું સ્વીકારી લો, પણ મારી એક શરત, તમારી પુત્રીને જો મંજૂર હોય તો હું લગ્ન કરું. કે લગ્ન કર્યા પછી 12 વર્ષ સુધી હું બ્રહ્મચર્ય પાળું છું. મને સંસારનું સ્મરણ કરાવવાનું નહીં, મને સંસારની યાદી આપવાની. 12 વર્ષ સુધી મારી સાથે કોઈ સાંસારિક વાત કરવાની નહીં. એ તો તમારી પુત્રીને મંજૂર હોય તો હું લગ્ન કરું. દેવહૂતિને એવું થયું કે સંસાર તો છે જ ભોગી લોકો માટે, પણ આવો પતિ મને ક્યાંથી મળે? સંસારને ભૂલી અને એ યોગમાં બેસે, પ્રભુ ભજનમાં બેસે, હું એની સેવા કરું, એ બાદ મારો પણ યોગ સિદ્ધ થાય. આ તો બહુ સારી વાત. દેવહૂતિ સ્વીકારી દીધું, મને મંજૂર. લગ્નના 10 પ્રકારો આપણા શાસ્ત્રમાં હતા. 10 રીતે લગ્ન થતા. પછી સૂર્યચંદ્રની સાક્ષીએ ઘણા પ્રકારના ગાંધર્વ લગ્ન, પણ 4 ફેરા ફરીને છેડાછેડી બાંધીને લગ્નની શરૂઆત કરદમ અને દેવહૂતિથી થઈ. તેની પહેલા આવા લગ્ન પદ્ધતિ આપણા પરંપરામાં નહોતી, પણ અગ્નિ પ્રજ્વલિત કરી અને વેદ મંત્ર બોલતા બોલતા 4 ફેરા ફરી રેશમી વસ્ત્રોથી છેડાછેડી બાંધી અને સૌથી પહેલી લગ્નની પ્રક્રિયા આ કરદમ ઋષિ અને દેવહૂતિ. નારી પતિ સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. આ તો વૈદિક પરંપરામાં સિદ્ધ થઈ ગયું છે અને આની અનુભૂતિઓ હજી સુધી પણ આ સમાજમાં બની છે. ડાકોરની કથા તમે સાંભળી છે. ડાકોરમાં ભક્ત બોડાણાથી ક્ષત્રિય બોડાણા કોઈ ધર્મ જે આત્મા નીકળી ગયો અને પાછો આવી ના શકે, પણ નારી ધર્મની કામ કરી શકે, કારણ કે સાવિત્રીએ સત્યવાનના પ્રાણને પાછો લીધો. દેવો દઈ તો જતી જોગી મોતના હુકમ સંવાના,
મૃત્યુના હુકમ બધાને માનવા પડે, અનિવાર્ય સત્ય. પછી દેવ હોય, દંત હોય, દૈત હોય, જોગી હોય, જતી હોય, સતી હોય, મૃત્યુના કાયદાને કોઈ પહોંચી ન શકે, એ બધાને માનવા જ પડે. એની અંદર બધા મસ્તક ઝુકાવવું જ પડે. દેવો, દૈતો, જતી, જોગી, મોતના હુકમ સૌ માને, પણ મૃત્યુના માન હરનારી મળે કોઈ એક સાવિત્રી. પણ મૃત્યુના માનને હરી શકે, એની પણ પરિપાટીને બદલાવી શકે એવી એક સત્યવાન સ્થાનિક છે નારી ધર્મનું માન. એટલે દેવહૂતિ પાતિવ્રત ધર્મ આવે. કરદમ ઋષિએ તો પછી પૂછું દેવહૂતિને કે આટલા બધા વર્ષો વીતી ગયા છતાં તમે મને યાદી ન હતી. પછી તમારા ત્યાગથી હું પ્રસન્ન છું દેવી, તમે માંગો જે કઈ કહો. પછી તો કરદમ ઋષિએ દિવ્ય વિમાન બનાવ્યું, પોતાનો સિદ્ધિ રીતિ સિદ્ધિ શક્તિ ગાઈ. એટલે સુંદર મજાનું વિમાન બનાવ્યું, એમાં તમામ પ્રકારના ભોગ ભરી દીધા. સ્વર્ગના દેવતાને જે ન મળી શકે એવા દુર્લભ ભોગ વિમાનમાં ભરી દેવહૂતિને વિમાનમાં બેસાડી અને સમસ્ત લોકની યાત્રા કરાવી શકે. અનેક પ્રકારના વિવિધ ભાનથી કરી અનેક પ્રકારના ભોગ ભોગવ્યા. પછી પાછા આશ્રમે આવ્યા. પછી પૂછ્યું કરદમે, આપણે શું ઈચ્છા? દેવહૂતિ કહ્યું કે આમ તો તમે મારા પતિ છો, એટલે મારી બીજી શું ઈચ્છા હોય તો હું એક નારી છું, એટલે નારીના હૃદયને એક પુત્રની દર્શના હોય, એટલે આપ જો આપવા જ માંગતા હું તો મને પુત્ર આપો. પછી કરદમ ઋષિએ રસ્તાક્રમ શરૂ કર્યો, પણ કરદમને ત્યાં પુત્ર ન થયો. 9 પુત્રીઓ થઈ, 9 દીકરીઓ થઈ, પણ દીકરો થઈ. 9 દીકરી થયા પછી કરદમને એમ થયું કે હવે સંસારમાંથી વાનપ્રસ્થ અવસ્થા હું જંગલમાં જતો હતો. કરદમ દેવહૂતિને પૂછ્યું કે હવે હું જંગલમાં જઈને તપસ્યા કરું. દેવહૂતિ કે હું તમને કઈ ના ન કહી શકું, તમારે તપસ્યા કરી હોય તો તમે તારે જાઓ, પણ આ 9 કન્યાઓ જે ઊભી થઈ છે એને ઠેકાણે પડતા પિતા તરીકે તમારી ફરજ. એટલે પછી અત્રિ મુનિને અનસુયા નામની કન્યા આપી, વશિષ્ઠજીને અરુંધતી નામની કન્યા પરણાવી. એ 9 કન્યાનું લગ્ન 9 ઋષિ સાથે કર્યું. રાજાએ જપી શકે, રંગ જપી શકે, ગમે તે માણસ બહાર હોય, અંદર હોય, બજારમાં હોય, સુમન તો બધા કરે. અને કર્મનો નાશ પ્રભુ નામથી થાય, એ સિવાય કર્મ મળે એવું કોઈ સાધન નથી કર્મને માં. અને જ્યાં સુધી મારું તમારું કર્મ પૂરેપૂરું બળી ના રહે ત્યાં સુધી તો મારું તમારું આવાગમન શરૂ જ. કર્મની મીમાંસા બહુ સૂક્ષ્મ છે. ક્રિયમાન કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, ઘણા કર્મનો ઢેર ચાપડ્યો હોય, એમાંથી થોડાક કર્મો લઈને જીવને અવતાર મળે. પછી અહીં આવીને જીવ કર્મ કરે, એ પાછા જમા થાય, ફરી પાછો ઉપર જાય, વળી બીજા કર્મનો હિસ્સો લઈને બીજો જન્મ. એમ કર્મ એમના થયા કરે, જમા થયા કરે, એમાંથી નવો અવતાર મળ્યા જ કરે. એટલે એ કર્મનો ઢેર કઈ ખલાસ થાય નહીં કોઈ દી, અને મારું તમારું કોઈ દી નિર્માણ ન થાય. એટલે કર્મને બાળે પરમાત્માનું નામ, એ સિવાય મારું તમારું નિષ્ઠા થાય. એટલે સુમરણની સલાહ આપી કે બને એટલું તમે હરિનામનું સુમરણ કરજો, સત્કર્મમાં બહુ વેચો નહીં. આમ સૂચના આપી અને કરદમ ઋષિ જંગલમાં ગયા. પછી તો કપિલ ભગવાન અને દેવહૂતિ બંને કુટિયામાં રહ્યા, મા અને પુત્ર. અને દેવહૂતિ માતા કેટલાક તાત્વિક પ્રશ્નો કપિલ ભગવાનને પૂછે કે જીવનું ગર્ભની અંદર કેવી રીતે આવવાનું થાય, ગર્ભવાસમાં જીવ કેવી રીતે રહે, પછી ત્યાંથી એનો મોક્ષ કઈ રીતે થાય, જન્મ કેવી થાય, ઉપરના લોકમાં જીવ કેવી રીતે જાય, નીચેના લોકમાં કેવી રીતે જીવ આવે, પછી માયાનો વિસ્તાર શું, અને પ્રકૃતિની સંખ્યા કેટલી, પુરુષ કેટલા, અંતે ભક્તિનો પ્રશ્ન પૂછ્યો. કપિલ ભગવાને બધા સંક્ષિપ્તમાં જવાબ આપ્યા કે જીવનો સૌથી પહેલા પુરુષના ઉદરમાં વાસ છે. આ સંસારમાંથી છૂટવા માટે દેવહૂતિએ પ્રશ્ન કર્યો અને કપિલ ભગવાને ભક્તિનું નિરૂપણ કર્યું. ભક્તિનું બીજું બધું તો કઈ નહીં માતાજી, પણ મન વચન કર્મથી જીવ છલ કપટ છોડી અને અનન્ય આશ્રિત જો પરમાત્મા બને, પરમાત્મા પર પ્રીતિ રાખે, પરમાત્માની ભક્તિ કરે, તો પરમાત્માની ભક્તિ જીવાત્માને સંસારમાંથી ભક્તિને નિરૂપણ કર્યું. અંતે દેવહૂતિને મુક્તિ આપી ભગવાને, પોતાની માતાને મોક્ષ આપ્યો, અને ત્રીજા સ્કંદને પણ સુખદેવજી માટે પૂરું.
ગુરુ કૃષ્ણ કનૈયા ચોથા સ્કંદમાં ભગવાન સુખદેવજી એમ કહેલું કે મનુ મહારાજને જે 3 કન્યા એમાંથી પ્રસૂતિ નામની કન્યા દક્ષ મહારાજને પરણાવી અને દક્ષને ત્યાં 27 કન્યા થઈ એમાંથી એક પુત્રી સતી નામની શંકર સાથે પરણાવી એટલે શંકર અને દક્ષ તે બંને સસરો જમાઈ થાય પણ દક્ષ અને શંકરને કંઈક માનસિક વૈમનસ્ય બંનેને થોડો વિરોધ હતો પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો ભગવાન શંકર તો અખરના મંદ છે ભગવાન શંકરને બોલે શું વિરોધ દક્ષની સાથે શંકરને અથવા તો શંકર સાથે દક્ષને કોઈ વિરોધ ઉભો થાય એવી શું ઘટના ઘટી જેના થકી પરમાત્મા સાથે વિરોધ ઉભો એટલે એ કથા મને સાચી કહો કે આ જગતમાં એવો હજી કોઈ જન્મો નથી કે જેને મહાનતા મળે થોડીક પ્રભુતા મળે થોડીક ઊંચાઈ મળે અને અભિમાન ના આવે જેવો આ જગતમાં જન્મો નથી શ્રીમદ બકર ને કિન્હ કહી પ્રભુતા બધી ને તાહુ મર્ગ દેવી કે નૈન સર કો જગ જાહિર લાગે અકાશ સિદ્ધાંત આપ્યો છે કે લક્ષ્મીએ કોને વક્ર નથી બનાવી સંપત્તિ આવી જાય એટલે માનવી થોડોક વક્ર બની જાય વાંકો બની જાય પ્રભુતા મળી જાય હોદ્દો મળી જાય એટલે એ બધિર બની જાય પછી કોઈનું સાંભળે સત્તામાં બેઠા પછી પ્રભુતા બધિર ને કામ અને કામના બાણ આ જગતમાં કોને નથી લાગ્યા વર્ગ નહીં કે નૈન કોઈ નથી લાગ્યા પરમાત્માની બહુ સિદ્ધિ કૃપા હોય અને કદાચ એ માણસ બચી જાય તો વાત જુદી છે બાકી કોઈ એની શક્તિથી એમ કહે કે હું મારા જ્ઞાનથી કે મારી વિદ્વતાથી કે મારા બળથી હું બચી જાઉં બહુ ભ્રાંતિ છે થોડી ઊંચાઈ મળે પછી સત્તાની મળે સંપત્તિની મળે જ્ઞાનની મળે ગમે તે ગાંધી મળે પણ સહેજ ઊંચાઈ માટે જીવ આવી જાય એટલે એને અભિમાની બનતા વિષી જીવ પાઈ પ્રભુતાઈ મૂઢ મોહ બસ હોજી જનાઈ આ તો લક્ષ્મણજી બોલી રહ્યા છે ભાગવતના સિદ્ધાંતોનું દોહન કરી અને રામાયણમાં ચિત્રકૂટમાં રામ સાથે દ્રષ્ટાંતો ટાંકીને બોલી ગયા કે સામાન્ય જીવને સાધારણ જીવને થોડીક ઊંચાઈ મળી જાય એટલે એને મૂઢ બની જતા વાર ના અને એમાંથી દુર્ગુણોની શરૂઆત થાય પછી સદગુણો દેખાતા બંધ થઈ જાય અને એટલા માટે જ પરમાત્માના દર્શને જાળી મૂકવામાં આવે એટલે દૂરથી દર્શન કરો તો જ પરમાત્મા દેખાશે બાકી દર્શન વાળાને જે મળે ને એ પૂજારીને કોઈથી ન મળે કારણ કે પૂજારી નજીકમાં રહે એને પ્રભુતાની ખબર જ ન હોય જે દૂરથી પકડે ને એ નજીક વાળા ન પકડે એટલે જેટલા હું તમે વંચાય આંખથી વાંચવાનું કામ આંખ જ કરે પણ આંખથી તમે 1.5 ફૂટ દૂર રાખવાના કાગળ તો જ વંચાય બાકી આંખની અડાડી દો તો એ આંખ વાંચી ન શકે એટલે લાભ લેવાનો હોય ને એ બધું દૂરથી જ લેવાય નજીકથી કોઈ નહીં મળે બીજું બધું સહન કરે
એનો પતિ ગમે તેટલું કહે પણ એનો પતિ એના પિતા માટે બોલે ને તો એમ કહી દે કે તમારે મને જે કહેવું કહો કે મારા બાપુજીને રહેવું. આ બેનોનો ખાસ થતો કે પતિને ઘરે એ પિતા માટે સહન ન કરે અને પિતાને ઘરે જાય ત્યારે આખા ઘરનું સહન કરે પણ પતિનું સહન ન કરે. એ બધાનો દોષ કાઢે, દેરાણીનો, જેઠાણીનો, સાસુનો, સસરાનો, પણ એના પતિ માટે કઈ બોલે તો એમ કે ના એનામાં એવું કઈ નથી, એનો કઈ વાંધો સાવ સમજી જો ને પછી એમાં કઈ હોય નહીં. પણ એનો સ્વભાવ છે કે પતિને ઘેરે એ પિતાનું સહન ન કરે, પિતાને ઘરે જાય તો પતિનું સહન. શંકરથી માની નથી, હઠ કરીને આવી, શંકરે ના પાડી તો આવી હતી અને છતાં અહીં શંકરનું સ્થાન ન જોયું એટલે ભયંકર ક્રોધ આવ્યો. કારણ કે શિવ અપમાન જાય સહી હોય એને લીધે પ્રબોધ પ્રગટ કરવાની કોશિશ કરી હૃદયમાં, પણ જ્ઞાન પ્રગટ ન થયું, ક્રોધ પ્રગટ થયું. શંકર જેવું હોય કરુણા નિધાન એકદમ જલ્દી પ્રસન્ન થવા. એ સિવાય એક બીજી સરસ એક વાત છે કે જયારે મને તમને કોઈ નહીં રાખે, ઘરના તો આમાં જ્યાં સુધી કંઈક છે ત્યાં સુધી ઘરના બધા હાથ ખરો કરશે. આપણાથી સ્વાર્થ સિદ્ધ થતો હોય, કોઈનો સ્વાર્થ ત્યાં સુધી આપણે બધા પકડે, એટલે જ્યાં સુધી સ્વાર્થ સિદ્ધ થશે ત્યાં સુધી બધા પકડશે. પણ આમાંથી જયારે હાથમાં નીકળી જશે ને પછી બધા એમ કે છે હવે જલ્દી ચાલો, એટલે પછી સંસારમાં લઈ જાય. ત્યારે શંકર ભગવાન એમ કહે કે જયારે જગત તારો તિરસ્કાર કરે ને ત્યારે હું અહીં બેઠો છું, તને જેથી કોઈ નહીં રાખે તેથી હું રાખું. અને અંતે શિવ શરણે જવું જ પડે. તમે કોઈ પણ સંપ્રદાયને માનો, તમે કદાચ હમણાં શિવને ન ભજો, બીજા તમે ગમે તેને માનો, પણ અંતે જીવને શિવ શરણે થવું જ પડે. કારણ કે શિવ સિવાય છૂટકો જ નથી. કારણ કે શૂન્યને શિવ કહેવાય ને, શિવલિંગનો આકાર જ શૂન્યાકાર છે. જયારે બધામાંથી જીવ નીકળી જાય પછી શૂન્યમાં એને ભરવું જ પડે, શિવમાં ભરવું. અને એટલા માટે અંગે ભસ્મ સ્મશાન સમજદાર નારી એટલે સુનીતિ ધ્રુવને રવિ હરેલી. બેટા શું થયું? તને કોઈ કઈ થયું હોય તો હું તારા પિતાને કહી દઉં, તને મળી સીધી હોય. તને ખબર છે કે એનો પિતા મારી સાથે બોલતો નથી, મારો પતિ. પણ બાળકના માનસમાં આવા કોઈ સંસ્કાર ન પડે, એને આવી કોઈ ગંધ ન આવે, એટલે એના બાળકને આવું બધું સમજાવે. તારા પિતાને કહી દઉં તને શું થયું. ધ્રુવજી બધી વાત કરીએ કે હું મારા પિતાની ગોદમાં બેસવા જતો હતો અને તુલસી માતાએ મને આવું મેણું માર્યું કે તું રાજકુમાર નથી, તું દાસી પુત્ર છો, તારે ફળમાં બેસવું હોય તો મારા પેટે જન્મ લે, તું જંગલમાં જઈને તપો. સુનીતિને દુઃખ લાગ્યું ઘણું કે બાળકની સાથે આવો વ્યવહાર ન કરાય. કદાચ એને વિરોધ હોય તો મારી સાથે વિરોધ છે. નારી સ્વભાવથી એને મારી સાથે ઈર્ષા છે તો એને મારી સાથે સમજી લેવું જોઈએ. પણ મોટા મોટા એની ઈર્ષા કે એના વિરોધને પછી કોઈ નાના બાળકને માધ્યમ બનાવે એ તો બહુ મોટો અવિવેક કહેવાય. તુરુથી ધ્રુવને કંઈ ન કહેવું જોઈએ, તું જે કંઈ કહેવું જોઈએ મને કહેવું જોઈએ. પણ હવે આટલી બધી આ બધો કચરો ધ્રુવના માનસમાં ન ભરવો એટલે સુનીતિ માતાએ સીધું લઈ લીધું કે હા બેટા, તુલસી માતાએ કીધું તો બહુ સારા.
તમને બધા બાળક કહો અને બાળક માટે તો ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય અને તું ધ્રુવ જો જંગલમાં જઈ તપ કર ને ભગવાનને પ્રસન્ન કર તો તું ધ્રુવજી તારું તો કલ્યાણ થાય બેટા પણ મારું કલ્યાણ થાય એવો દીકરો ક્યાંથી જે પરમાત્મા અને દરેક જનેતા ઈચ્છે છે એવું નહીં દરેક માં એવું ઈચ્છે કે મારા ઉદરમાંથી એવા દીકરા પેદા થાય જે આકાશને ટેકા આપે ભારતની ભૂમિ પણ વિધાતાને એમ વિનંતી કરે કે હે વિધાતા તું મારા ભાગ્ય એવા લગજે કે મારી માથીમાંથી કોઈ નર પુંગવ પેદા થાય કોઈ સંસ્કૃતિના ઉજાગર એ પાકે મારા પેટમાં એવા તે કાજે આપને દેવા પાકે મારા પેટમાં એવા તે કાજે આપને પાપિયા વિષ્ણાના ભાઈ પુરુષારથી પાપિયા રે ઓલા ભારી ભાગી રથી ભૂપ રે ભાઈ ભારી ભગી રથી ભગવંશમાં ભગીરથ કરીને રાજા છે સ્વર્ગમાં ચાલતી ગંગાને ભગીરથ નીચે લાવ્યો અને ભારતની અસ્મિતા જેને વધારી દીધી સંસ્કૃતિનું ગંગા એટલે જીવતું જાગતું એક જીવંત પ્રતીક કહેવાય કે વૈદિક સંસ્કૃતિ જો રહેતી હોય જળના રૂપે ભારતીય પરંપરા સનાતન ધર્મ જો રહેતો હોય તો ગંગાના દર્શન કરો એટલે તમને એમાં વિષ્ણુ દેખાય તમને એમાં વેદ દેખાય તમને એમાં વ્યાસ દેખાય અને આજ ભારતનો નાનામાં નાનો માણસ છાતીમાં એક ગરુડ ભરી અને ઊંચું માથું કરીને એમ કહી શકે કે ગંગા અમારી માં છે હિમાલય અમારો બાપ છે અને ઋષિના સંતાન છીએ એ ક્યારે થયું કે રઘુવંશમાં એક એવો માણસ પેદા થયો ભગીરથ કે જેને ભયંકર સાધના કરી અને ગંગાને નીચે લાવી અને સમગ્ર ભારત વર્ષની કિંમત વધારી તારી પુરુષારથી પાકિયા રે મોલા ભારી ભગીરથી ભૂપ રે ભારી ભારી ભગીરથી ગૌલો કેતી ઉતરી ગંગા ઉધાર દેહ રમંગા ગૌલો કેતી ઉતરી ગંગા ઉધાર દેહ રમંગા પાકે મારા પેટમાં એવા પાકે મારા પેટમાં એવા સમજાવતા રે ભાઈ રામ વિનાનું રાજ ભરત જીયા રામ વિનાનું પાકે મારા પેટમાં એવા એક વાણીએ રે
કરી શકાય એ તો ધ્રુવજીના ચરિત્ર ઉપરથી જાય ને, પણ પ્રવૃત્તિને છોડી અને નિવૃત્તિ માર્ગમાં કઈ રીતે પરમાત્માને પ્રાપ્ત કરી શકાય, અથવા તો નિવૃત્તિ માર્ગમાં જેને મોક્ષ મળ્યો હોય એવું કોઈ ઉદાર ચરિત્ર હોય તો આપણને કૃપા કરી સંભળાવો. 5મા સ્કંદની કથા નિવૃત્તિ ધર્મનું પારમહંસથી પરંપરાનું નિરૂપણ કરવામાં આવ્યું. મનુ મહારાજના વંશની કથા જ શરૂ કરી. પાછી કે મનુ મહારાજના જે 2 પુત્રો હતા એમાં એક તો ઉત્તાનપાદ રાજા, એના વંશમાં બધા ધ્રુવજી થયા. ધ્રુવજીને ત્યાં વેન કરીને રાજા થયો, પણ એ દુરાચારી રાજા એટલે ઋષિ મુનિઓએ એને મારી નાખ્યા. એના શરીરનું મંથન કર્યું, એમાંથી પથ્થકરણ કરવાથી જે પુત્ર પ્રગટ થયો એને પૃથુ રાજા કહેવાનો. અને પૃથુ રાજાએ ધરતીનું દોહન કર્યું. ખેતીની શરૂઆત પૃથુ રાજાએ કરી. એની પહેલા સંસારમાં ખેતી નહોતી. અને પછી પૃથ્વીરાજાએ ત્યાં પુત્ર થયો, એને રાજગાદી સોંપી અને પૃથ્વીરાજા જંગલમાં જાય. પરચેતા હોય પૃથ્વીરાજાને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપ્યું અને પૃથ્વીરાજા પરમાત્માના ધામમાં જાય. આ પર્વત કાન્યકુબ્જ દેશમાં એક અજામિલ કરીને બ્રાહ્મણ રહે. અજામિલ એટલે જીવનો જ, અજા એટલે માયા થાય, અજ એટલે બ્રહ્મા, અને બ્રહ્માની બનાવેલી માયાને અજા કહેવાય, અને માયામાં મળેલા જીવને અજામિલ કહેવાય. પ્રત્યેક જીવની કથા છે, પણ આ તો એક સિમ્બોલ આપ્યો, સ્ટોરીની વાત, બીજું કઈ નહીં. એટલે અજામિલ કરીને એક બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણ હોવા છતાંય કોઈ બ્રાહ્મણનો ધર્મ કરવો નથી. શરાબ પીવું, જુગાર રમવો, શિકાર કરવો, માંસાહાર કરવો, વ્યભિચાર કરવો, તમામ પ્રકારના દુર્ગુણો અજામિલની અંદર છે. અને અજામિલ એકવાર શિકાર કરવા જાય એટલે શુદ્ર વેશ્યાની કામ પીડા જોઈ જાય, તેમાં આસક્ત બને અને શુદ્ર વેશ્યાને અજામિલ ધર્મ. આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. અજામિલ બ્રાહ્મણના કુળમાં જન્મો, પણ કુળથી કોઈ મહાન નથી, કર્મથી મહાન છે. ઉચ્ચ વर्ण કહા કામ કા જહાं રોમ રોમ વિકાર, તુલસી હરિ કે ભજન વિના સારો વर्ण સમાર. હરિ ભજન ન થાય, કર્મ ઉચ્ચ ન થાય, કર્મ જ મનન તમને ઉચ્ચ નીચ બનાવે. જન્મના જાય છે શુદ્ર કર્મેન દ્વિજ ઉચ્ચતે. કોઈ જન્મથી મહાન નથી, કર્મથી મહાન છે. એટલા માટે અજામિલનો જન્મ ભલે બ્રાહ્મણ કુળમાં હતો, પણ કર્મ બધા નીચ હતા. એટલે ગામમાં અપમાનિત છે. શુદ્ર વેશ્યા સ્ત્રીની ઘરમાં રાખી બેઠો અને સતત શિકારમાં રત રહે, દારૂમાં, માંસાહારમાં ભયંકર પાપ કરે. તેમાં એકવાર બરાબર સાધુનો સંઘ ત્યાંથી નીકળ્યો અને સાધુઓને બપોરનો સમય થયો એટલે ગામ લોકોને પૂછ્યું કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો અમારે ઠાકોરજીને ભોગ લગાડવો છે, ભગવાનને સ્નાન કરાવવું. પણ ગામના લોકોને એમ કે બ્રાહ્મણનું ઘર તો છે પણ દેખાડવા જેવું નથી, બ્રાહ્મણ તો છે જ નહીં, કર્મ એટલે ગામના લોકો બોલ્યા નહીં. પણ સાધુએ એમ સમજ્યા કે કોઈ ગરીબ બ્રાહ્મણ હશે એટલે લોકો બતાવી શકતા નહીં હોય કે એટલા બધા 2-5 સાધુને એવા ગરીબ બ્રાહ્મણને ઘરે ક્યાં મોકલવા. સાધુએ કીધું કે અમારે એનું કઈ જોઈતું નથી, અમારી આગળ બધું સીધું સામાન છે, અમારે તો ખાલી બ્રાહ્મણનું ઘર જાણીને ત્યાં થોડી વાર 2 કલાક આરામ કરવો, અમારી આગળ બધું સીધું સામાન અને રસોઈ બનાવશું અને અમારે બ્રાહ્મણના ઘરનું કાંઈ જોઈતું નથી. તો હિરણાક્ષને તો ભગવાને વરાહ રૂપે માર્યો, પણ હવે હિરણ્યકશિપુને શું થયું એ બતાવો, એને કઈ રીતે માર્યો. એટલે પંજાબમાં હિરણ્યકશિપુની રાજધાની, અત્યારે જે પંજાબ કહેવાય ત્યાં હિરણ્યકશિપુ રાજ કરે. હિરણાક્ષનો દીકરો એટલે હિરણ્યકશિપુનો ભત્રીજો એના બાપને ભગવાને માર્યો એટલે દુઃખી થવા લાગ્યો અને એના કાકાને કહ્યું, કાકા મારા પિતાને જેને માર્યો એ વિષ્ણુ તો આપણો દુશ્મન કહેવાય. હિરણ્યકશિપુએ કહ્યું કે તું બેટા ચિંતા કરમાં, મારા ભાઈને જેને માર્યો એ મારો દુશ્મન છે ને એનું જરૂર હું વેદ લઈશ અને વિષ્ણુનો નાશ કરીને જંપીશ. આમ નક્કી કરી અને હિરણ્યકશિપુ એકવાર તપશ્ચર્યા કરવા માટે જાય. હિરણ્યકશિપુની પત્ની ક્યાધુ પતિવ્રતા નારી એટલે ક્યાધુએ પૂછ્યું કે તમે પાછા ક્યારે આવશો તપ કરીને? તો કે મારા દુશ્મનનો નાશ થશે ને પછી હું પાછો આવીશ. એટલે વિષ્ણુનો નાશ થયા પછી એટલે ક્યાધુ થોડી હસવા પડી કે મારી પતિની બુદ્ધિ ભ્રમ છે, કઈ વિષ્ણુનો નાશ ના થાય એ તો સનાતન સત્ય છે. પણ હિરણ્યકશિપુ જંગલમાં ગયો અને એ દિવસે હાંજે પાછો ઘરે આવ્યો. ક્યાધુને એમ થયું કે આ તો એમ કહેતા હતા કે વિષ્ણુનો નાશ થાય પછી આવીશ ને આજને આજ. એટલે પણ પતિવ્રતા નારી એટલે બહુ ઉતાવળ ન કરી, ગરમ પાણી કરી આપ્યું, એને સ્નાન કરાવ્યું, એના માટે ભોજન તૈયાર કર્યું, એને જમાડ્યો. પછી બધું સૂતો એટલે પગ દબાવવા બેઠી. પગ દબાવતા ધીરે ધીરે પૂછવા મળી કે તમે તો એમ કહેતા હતા કે હિરણ્ય મારો દુશ્મનનો નાશ થાય પછી આવે.
પણ તમે આજ્ઞા જ આવતા રહીએ. હિરણ્યકશ્યપે એવું હું તપ કરવા ગયો પણ મને સુકન સારા નહોતી. પરમાત્માનું પ્રાગટ્ય થયું, થાંભલો ફાટ્યો, એમાંથી પરમાત્મા નરસિંહના રૂપે પ્રગટ્યા. પણ કડડ બ્રહ્માંડ એક સા કડગદ કડડ કડડ સતી જલ કુચકદ ચડડ પતિ ચડડ ચડડ ભૂ ફાટડ અને ખડડ બેન શિવ ધ્યાન ખોલન ચદ રણન રમ ભલે વરાઈ થડકાત અને રીડીબમ તમક રણય ભટ સદક સુરાણ પ્રગટ ઘટ ભજન વિકટ રૂપ નર સંક બને કડડ બ્રહ્માંડ એક સા કડગદ ગણ કડડ કડડ સતી જલ કુચકદ દરિયા પાણી ઉછળવા લાગ્યા. ભગવાન શંકરનું ત્રીજું લોચના ફડાક ફડાક તેની ખોલવા લાગ્યું. અપ્સરાઓના રસ્તા બંધ થઈ ગયા, પવનની ગતિ અટકી ગઈ અને ભગવાનનું પ્રાગટ્ય થયું. પણ અડધું શરીર સિંહનું, અડધું મનુષ્યનું અને લંબ ભુજા કર પકડ લિયા. દર દર મુખ મકર ભયંકર દેખદ ગડદ હાસ્ય ગડ ગદન હડે ભટસદ ગસુરાન પ્રગટ ગઢ ભજન અને વિકટ રૂપ. હિરણ્યકશ્યપુ ભાગીને જ્યાં દોડીને ભાગવા જાય અને લાંબી ભુજા કરી હિરણ્યકશ્યપુને પકડી લીધો અને બરાબર સૂર્યાસ્તનો સમય અને ઉંબરા માથે ભગવાન બેઠા અને ભગવાને કીધું તારો કાગળિયો કાઢ, તારી એક કલમ દબાવી તો બોલ તારો કાગળ કાઢ. અને પછી કીધું બોલ હવે હું નર કહેવાઉં કે નારી તો કાંઈ ન કહેવાઉં, દેવ કહેવાઉં કે દાનવ કાંઈ ન કહેવાઉં, શું કહેવાઉં તો તમે કાંઈ ન કહો. નખ બતાવ્યા, બોલ અને સૂકું કહેવાય કે લીલું તો કાંઈ ન કહેવાય, અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર તો એ કાંઈ ન કહેવાય. હવે તો બાળકો કે ઘરમાં તો કે એક જગ્યાએ નહીં, દિવસે કે રાત્રિ કાંઈ નહીં. અને પેટમાં બંને બાજુના નોર ભરાવીને આંકડા ગળામાં પહેરી લીધા. પણ ભયંકર ક્રોધ. હિરણ્યકશ્યપુને તો મોક્ષ ભગવાને ગોદમાં માર્યો. એટલે હિરણ્યકશ્યપુનું મૃત્યુ કઈ આવું થોડું થાય કે ભગવાનની ગોદમાં જે માણસ મરે, આવું મૃત્યુ કોઈને મળ્યું નથી. હિરણ્યકશ્યપુની કોઈ કમાણી એવી નથી કે પરમાત્મા એની ગોદમાં મારે. પણ દીકરો હરિભક્ત છે એટલે દીકરાની ભક્તિના પ્રતાપે બાપને ભગવાનના ખોળામાં મૃત્યુ મળ્યું. હિરણ્યકશ્યપુને મારી તો નાખ્યો, આંકડાનો રોતો ગળામાં પહેર્યો, પણ ક્રોધ શાંત ન થાય. દેવો અને ઋષિ મુનિઓ તપસ્યા સ્તુતિઓ કરી થાકી ગયા. લક્ષ્મીજી દરેક અવતારમાં સાથે આવે. આ વખતે લક્ષ્મીજી ત્યાં રૂપ થયું તો લક્ષ્મીજીને થયું કે આ વખતે બાજુમાં બેહાય એવું છે નહીં. લક્ષ્મીજી અંકુશમાં જતા રહ્યા અને કોઈ રીતે ભગવાન શાંત ન થાય. પછી તો દેવો અને ઋષિઓએ વિચાર કર્યો કે આપણી સ્તુતિની અસર નહીં થાય, જેના માટે ભગવાન આવ્યા એને આગળ કરીએ. પ્રહલાદને આગળ કરે અને બધાએ કીધું પ્રહલાદજીને તમે ભગવાનને શાંત કરો, ક્રોધ કોઈ રીતે શાંત થતો નથી. પછી પ્રહલાદ હાથ જોડીને આગળ ઉભો રહ્યો અને પ્રહલાદને જોઈ અને ગાય જેમ એના વાછરડાને ચાટવા લાગે એમ ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગ્યા અને એમ ક્રોધ શાંત થયું. શાંત થયા પછી ભગવાને પ્રહલાદની ક્ષમા માંગી કે પ્રહલાદ તે મારા માટે ઘણું કષ્ટ સહન કર્યું, મારે વહેલું આવવું જોઈએ પણ મારે આવવામાં વાર લાગી. પ્રહલાદ મને તું ક્ષમા કરી દેજે, મારેથી બહુ મોડું થયું. અને એક વરદાન એ હતું કે પ્રહલાદ હવે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. બધા મિત્ર હું રાક્ષસોને મારવા માટે લાવું છું પણ તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. અને પછી તો ભગવાન શાંત થયા. દેવોએ ઋષિઓએ પરમાત્માની સ્તુતિ કરી અને પરમાત્માની આરતી ઉતારી. પરમાત્માનો જય જયકાર કરો. બોલો નરસિંહ ભગવાન કી
मनुष्य मने વધારે પણ અફસોસ है यार कि जिंदगी का एक दिन મારી જિંદગીનો એક દિવસ ઓછો થઈ ગયો હું મૃત્યુની તરફ ધીરે 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 થઈ રહ્યો છું મને અફસોસ તમે નવી કારમાં બેસો અને કાર કિંમતી ગાડી હોય ગમે તે કંપનીની તમને ખબર હોય અમારે તો શું તમે ક્યારેક લેવા આવો ત્યારે બેસવા હોય અમને કઈ નામની ખબર ન હોય પણ તમને બધી ખબર હોય એટલે તમે નક્કી કરી લો જે ઊંચામાં ઊંચી ગાડી કેવી સારામાં સારી હોય એમાં તમે બેસો અને પેવર રોડ હોય સિમેન્ટ પાણી થાળીમાં ભરી ગયો એટલે પાણી હલે નહીં એવી રીતે ગાડી જતી હોય 90, 100, 110, 120 એટલે આપણને એમ લાગે શું ગાડી દોડે શું રસ્તો કપાય રસ્તો કદી કપાય એમ નામ દોડ્યા તો 6 મહિના રસ્તો એમ નામ રહે ગાડીના વ્હીલ બદલાવા પડે કારણ કે વ્હીલ ઉતરી જાય રસ્તા ન કપાય પણ સમજણ જ મારી તમારી અવળી એટલે જ કવિ કાગે વેચ્યું છે કે ગાડીના પૈડા રસ્તો કાપે એવું સૌને સમજાય રસ્તો કદી કપાતો નથી પણ એના આંગળા ઉતરી જાય સમજણ કા હાલી ભરીને ભાર સમજણ કેમ ના જતી રહે परमात्मा वाणी थी पर जीरा ज्ञान गोतीत मीशम गिरीशम करालम महाकाल कालम कृपाल रुद्राष्टकમાં જીરા જ્ઞાન અને ગોમાન ઇન્દ્રિયો પરમાત્મા વાણીથી પર જ્ઞાનથી પર અને ઇન્દ્રિયોથી પર મન સમેત જહાં પહોંચન વાણી મત હમાર અસુનો ભગવાન શંકર કહ્યું હે ઉમિયાજી મારો મત છે કે પરમાત્મા મન બુદ્ધિ અને વાણીથી પર છે રામ અતર્ક બુદ્ધિ મન વાણી
જ કચ્છપ અવતાર લઈ કાચબો બની નીચે બેસી અને મારી પીઠમાંથી આ પર્વત ચડાવ્યો. અને બહુ સારું સૂત્ર છે ભજનાનંદી સાધકો માટે એવું આરામ સારું સૂત્ર. મનને મારે તમારે સંસારમાં ડૂબવા ન દેવું હોય તો કાચબાને નીચે રાખવો પડે. કાચબો એટલે સંયમનું પ્રતીક. કાચબો ઢાલની બહાર એના હાથ પગ કાઢે પણ વિપત્તિ પડે એટલે ઢાલની નીચે એ હાથ પગને ખેંચી લે. એમ જેને સંસારમાંથી ઇન્દ્રિયોને ખેંચી અને મનોનિગ્રહ જેને કર્યો હોય અથવા તો અંતર્મુખ ઇન્દ્રિયોને કરી હોય અથવા તો મનનો ઇન્દ્રિયોનો જેને નિરોધ કરી નાખ્યો હોય એવો વ્યક્તિ હોય તો એનું મન પછી નીચે ન ઉતરે. એ કાચબા માટે જ મન કહેવાય. એ મંથન કરી શકે. બાકી જેની ઇન્દ્રિયો જેના શરીરના ધર્મો વ્યાપ્ત બનેલા હોય સંસારમાં એનું મન કોઈ એટલે મનને સ્થિર કરવા માટે સંયમની બહુ જરૂર છે, અતિ જરૂર. અને એક બીજું સૂત્ર કે ભજન માટે નિયમ બહુ જરૂરી મર્યાદા વધારી દઉં એકદમ બેસી જાઓ એટલું બધું છોડી દઉં તો ઘણી વાર સરકાઈ જાય. જેમ કાગળ ઉપરથી સરકાઈ જાય તો પછી સાધનાનો અભિમાન આવે. પછી જ્યાં ત્યાં પછી બોલવો પડી હમણાં તો ટાઈમ ક્યાં છે રોજ એટલી માળા કરી એટલી માળા કરી એટલે એ પ્રમાણે સરકાઈ જવાય. વિલાસ રાખો તો સંયમ તૂટી જાય. સમુદ્ર મંથન શરૂ થયું પણ પછી તો ધીરે ધીરે એક એક ઔષધિઓ એમાંથી નીકળો એના રત્નો બધા નીકળવા લાગ્યા. 1100 વાળો સફેદ હાથી નીકળ્યો, ઇન્દ્રને આપી દીધો. ઉચ્ચ શ્રવા ઘોડો નીકળ્યો, સૂર્ય ભગવાનને આપ્યો. સૂર્યના રથમાં જે ઘોડો ચાલે એ ઉચ્ચ શ્રવા સમુદ્ર મંથનમાં નીકળ્યો. ચંદ્રમાં નીકળ્યો, પછી કલ્પ વૃક્ષ નીકળ્યો, ધન્વંતરી નીકળ્યા. એમાંથી પછી જેમ જેમ નીકળ્યું એમ એક એક વહેંચતા ગયા. સુરા નીકળી, શરાબ ઈદાનોને આપી દીધી. પણ પછી તો ચંદ્રમાં નીકળ્યો ને મણિ નીકળ્યો, લક્ષ્મીજી નીકળ્યા. વિષ્ણુ ભગવાન કે આ બાજુ આવો કમિશન એજન્ટ થયા ને એટલે હારી વસ્તુ બધી એટલે તો નારદજી ગાળ દઈ દીધી વિષ્ણુને. નારદજી એકવાર બગડ્યા ને વિષ્ણુને કહી દીધું કે તમારે જેવો કોઈ આ દુનિયામાં સ્વાર્થી નથી, તમારે જેવો કોઈ કપટી નથી. કરો આજે મને મારી કોઈ તાકાત નથી. રાક્ષસો વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે દેવતાનું કામ કરવું માટે મારે કઈક લીલા તો કરવી જ પડે. પછી તો રાક્ષસોને કીધું તમે આ સુરા તો પી જાઓ, હવે હું તમને બધાને મેં કીધું પણ તમે લાઈનમાં બેસો, મહેનત તમારા બધાની સરખી, આમ ઝપાઝપી કરો એમ નહીં. એટલે દેવતાને એક લાઈન બનાવી, દાનવોની લાઈન બનાવી, દાનવોને ખૂબ શરાબ પાઈ દીધી એટલે એકદમ નશામાં ચકચૂર થઈ ગયા અને મોહિની રૂપ લીધું ભગવાને દેવતાનું કામ કરવા માટે. હવે ભગવાન જો મોહિની રૂપ લે એમાં તો શું ખામી હોય? ભગવાનથી આછું છે પાતળું એ પેલા દેવતાને પાઈ દો, પછી નીચેથી ઘટ હોય એ તમને પાવ. આમાં એવું આવે, છાશમાં એવું આવે, પછી ધાર કરીને પાવા. એમાં એક રાહુ નામના રાક્ષસને ખબર પડી ગઈ, ગંધ આવી આમાં કઈક કપટ છે. પણ બીજાને કઈ જગાડવાની બહુ ચેતના નહોતી, બધા ધ્યાનમાં સુતા હતા. એટલે રાહુ સૂર્યચંદ્રની બેની વચ્ચે સીધો બેસી અને સીધો એને આમ હાથ રાખ્યો. હવે સૂર્યચંદ્રને ખબર કે રાહુ આવી ગયો છે અને આ હાથ એના છે. પણ ભગવાનને એમ કે દેવતાના હાથ છે બધા લાઈનમાં, એટલે રાહુના હાથમાં અમૃત ગયું
અને રાહુ જ્યાં મોઢેલી પીવા ગયો તો સૂર્યચંદ્રે ભગવાનને ઈશારો કર્યો, તમે આપી કોઈ રાક્ષસ છે ગળા સુધી પહોંચી ગયો, ભગવાને સુદર્શન ચક્ર વહેતું મૂક્યું પણ ગળા સુધી પહોંચી ગયું એટલે ગળું કપાઈ ગયું, એટલે રાહુ જીવતો રહી ગયો. સિદ્ધ કરવું પડે, આખી દુનિયાનો પોતે રાજા એને બનવું પડે અને દુનિયામાં કોઈ એનો વિરોધી ન હોવો જોઈએ, બધા એનો શરણાગત બને, કોઈ વિરોધ ન કરે, વિરોધ કરે એની સામે યુદ્ધ કરવું પડે, એને જીતી લેવા જોઈએ. એ દુનિયામાં બધા એને શરણાગત હોય. અને બીજું કે એમાં 2000 બ્રાહ્મણોને રોકવા પડે અને અશ્વમેધ યજ્ઞ 1 વર્ષ ચાલે અને એમાં રોજ દરેક બ્રાહ્મણને પ્રત્યેક બ્રાહ્મણને 10-10 કિલો સોના મોની દક્ષિણા રોજ આપવાની. આમ આખું વર્ષ યજ્ઞ ચાલે, આટલી સંપત્તિ હોય તો એ અશ્વમેધ યજ્ઞ કરી શકે છે. આમ સમાધિ લાગવા લાગી, અદિતિ માતાના મનમાં એક અદમ્ય પ્રસન્નતા એકદમ થવા લાગી. ધીરે ધીરે આખું વાતાવરણ સૌમ્ય બનવા લાગ્યું, દિશાઓ બધી સ્વચ્છ બની, ઠંડી મીઠી અને સુગંધી હવા ચાલવા લાગી, નદીઓના પાણી નિર્મળ બની રહેવા લાગ્યા, ઋષિ મુનિઓને સહજ રીતે ધ્યાન લાગવા લાગ્યું, તમામ વનસ્પતિ નવપલ્લવિત બની ઋતુ ગરુતના ભેદ છોડી અને તમામ વનસ્પતિ સફળ બનવા લાગી. અને બરાબર સમય જ્યાં થયો એટલે અદિતિના ઉદરમાંથી પરમાત્માનો પ્રાગટ્ય થવાનો સમય. દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરે, ગંધર્વો મૃદંગ વગાડે, કિન્નરો વીણા વગાડે, અપ્સરાઓ નૃત્ય કરે અને આકાશ થી લઈ અને પાતાળ સુધી બધું સદાકાર કર્યું છે. અદિતિ માતા તો આંખ બંધ કરીને બેઠા, સમાધિસ્થ અવસ્થા અને પરમાત્માનો વામનના રૂપે અદિતિને ત્યાં પ્રાગટ્ય થયું. 7 વર્ષનું બાળક હોય એવા પરમાત્મા પ્રગટ્યા છે. એકદમ નીલવર્ણ શરીરનો રંગ છે, ભૂખરી જટાની લટો બધી ભૂખરી છે અને શ્વેત પિંગલાક્ષી પરમાત્માની આંખ થોડી પીળી છે, કટી સૂત્ર બાંધ્યું છે ઘાસનું અને એકદમ શ્યામ વર્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. નીલકમળ જેવા નેત્રો છે અને લાલ કમલની પાંખડી જેવા હથેળી અને પગના તળિયા લાલ છે. નીલકમળની પાંખડી ઉપર જાખલના બિંદુ પડ્યા હોય અને સૂર્યના કિરણની ચોટ પડે અને બિંદુમાંથી જે પ્રકાશ નીકળે એવા હાથ અને પગના નખમાંથી પ્રકાશ નીકળે છે. અતિથિની આગળ પરમાત્મા સરબદ્ધ બની ઉભા, આખો ભવન આખો કુટિયા પ્રકાશથી ભરાયેલી. અતિથિના આંખમાંથી પ્રકાશ આવ્યો. અતિથિ આંખ જ્યાં ખોલે તો ભગવાન સાક્ષાત પ્રગટા હે. કશ્યપ અને અતિથિ પરમાત્માને પ્રણામ કરે. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલો વામન ભગવાન કૃષ્ણ
કોઈ અંત ના આવે તારા લટકાના કરો લટકાવાળો નરસિંહનો સ્વામી હરી લટકાવાળો નરસિંહનો સ્વામી અમને લટકે રમાયા રાત કેવલ દાન કરવા કલિયુગમાં તો પરમાત્મા આટલો બધો સસ્તો છે. કોઈ માનો કે કોઈ સ્કૂલ બનાવી હોય અને એ સ્કૂલમાં ખૂબ વિદ્યાર્થીઓની ભરતી હોય, અપેક્ષા કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીના પેપરને બરાબર તપાસવા પડે. થોડીક આખરી જગ્યાએ પર તપાસી એટલે મોટા ભાગના ફેલ થાય તો સંખ્યા બરાબર થાય, બહુ વધારો ન થાય. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય ને ત્યારે એની તપાસણી આકરી હોય, પણ સંસ્થા બનાવી નાખીને વિદ્યાર્થીઓ ઓછા છે, સંસ્થા ચલાવવાની છે, પછી ચલાવવા માટે વિદ્યાર્થીના પેપરને આકરી તપાસ ન હોય, જેવા હોય એવા બધાને પાસ જ કરી દેવાય. કારણ કે તો સંસ્થા ચાલે. એટલે સતયુગમાં હરિની સંસ્થામાં સંખ્યા વધારે હતી ભક્તોની, અને કલિયુગમાં સંખ્યા ઓછી છે. એટલે અત્યારે હરિને એની સંસ્થા ચલાવવા માટે આપણે કદાચ હાવ વપરાશું ને તો આપણને કૃપા ગુણ મેળવીને પણ આપણને પાસ કરીને ચડાવી દેશે. અતિ કલયુગ સમ કોઈ જોગ નહીં જો નર કર વિશ્વાસ. જો નરને વિશ્વાસ આવે તો કળિયુગ જેવો કોઈ યુગ નથી. કારણ કે ગાય રામ ગુણ ગત વિમલ અને ભવતર વિધિ પ્રયાસ. એક કામ કરવું નહીં, ઉપવાસ કરવા નહીં, દુઃખી થવું નહીં, ઘર છોડીને જવું.